ટકાવારી સેટ થઈ ગઈ હતી, 40 વર્ષ ત્યાં ધંધો ધમધોકાર હાલતો, એમાં આ ગોપાલ ઇટાલિયો ક્યાંથી આવ્યો? આ વાત એને ગમતી નથી. નમસ્કાર મિત્રો, વિડીયોને તો તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો એટલે કે વિસાવદરના ધારાસભ્ય આપણે ગોપાલભાઈ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ શપથ લીધી છે. તેઓ મિત્રો અત્યારે જોરદાર બધી ગયાના વિડીયો વાયરલ થઈ રહ્યા, બધા લોકો તમે જોઈ રહ્યા છો. હવે ગોપાલભાઈ ઇટાલિયાએ શપથ તો લીધી મિત્રો, પણ બધા લોકો અત્યારે ચર્ચામાં છે કઈ વાતની શપથ લીધી. તો મિત્રો અત્યારે જે કે કોઈ પણ જગ્યાએ જાઓ અથવા કોઈ પણ હોય તો બધી જગ્યાએ અત્યારે ભ્રષ્ટાચાર ને તાનાશાહી ને ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે. તો એને હટાવવાની આપણે બાબા સાહેબે કલમ આપી હતી, કલમને લઈને હવે આપણે ગોપાલભાઈ ઇટાલિયાએ પણ વાત કરી છે અને બાબા સાહેબ આંબેડકરને પણ સંભાળ્યા છે, એની કલમો બધી યાદ કરી છે. અને કે હું પણ હવે શપથ લઉં છું આ કે ભ્રષ્ટાચાર છે અને તાનાશાહી છે બધું હટાવવાની હું પણ હવે કે શપથ લઉં છું. ને આજના દિવસે મિત્રો આજ એટલે કે આજની તારીખના આજ મંગળવારના દિવસે ગોપાલભાઈ ઇટાલિયાએ શપથ લીધી છે. અને જેમ કે આપણે કાંતિભાઈ આપણે ગયા હતા તેઓ એમ કીધું કે આપણે શપથ લેવાની નથી, પણ ખાલી ત્યાં જવાનું છે બધા લોકોને લઈને, એટલે કે 150 ગાડીઓ લઈને મિત્રો ગાંધીનગર ગયા હતા કાંતિભાઈ અમૃતિયા, પણ શપથ લેવા નથી ગયા, ખાલી એમનામ ગયા હતા બધા લોકોને બતાવવા દર્શાવવા. તેનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે. તો હવે આપણે ગોપાલભાઈ ઇટાલિયાએ પણ શપથ લઈ લીધી છે. એ ગોપાલભાઈ ઇટાલિયાને તો પૂરો વિશ્વાસ છે કે હું કરી અને કરીને બતાવીશ, એટલે શપથ લીધી. અને આપણે કાંતિભાઈ અમૃતિયાને વિશ્વાસ નહીં હોય એટલે ખાલી તેને બતાવવા દેખાવો કરવા ગયા હતા, કે શપથ ઉપર લેવા ગયા નહોતા. તો ચાલો હવે આપણે આખો વિડીયો જોઈ લેજો તમે ગોપાલભાઈ ઇટાલિયાનો, અને બધા લોકો અત્યારે સાથે છે અને ગોપાલભાઈને પૂરો વિશ્વાસ છે અને એને એના વિશ્વાસની સાથે તેને શપથ લીધી છે. તો બધા લોકો સાથે મળી અને જોઈ ચાલો આપણા ભારત દેશનું એટલે કે આપણે ગુજરાતનું બધાનું સારું કામ કરી રહ્યા છે. તો ગોપાલભાઈ ઇટાલિયા પણ એક દિન સમય આગળ આવે છે. તો બધા લોકો મિત્રો વિડીયોની અંદર કહીજો કે તમે કોના સપોર્ટમાં છો, જેટલા પણ લોકો જોઈ રહ્યા છો તો બધા ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે તમારે હજી નવા વિડીયો લઈને આવીશ ગોપાલભાઈ ઇટાલિયાના અન્ય લોકોના, તો બધા વિડીયો તમને રેગ્યુલર જોવા મળે. આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે. આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌપ્રથમ ભારતના બંધારણના મહાન રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા મને અને વિસાવદરના ખેડૂતોને હરાવવા માટે કામે લાગી હતી, પરંતુ સંવિધાનની તાકાતથી, સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ પરિવારમાંથી આવતો ગામડાનો એક જુવાનીઓ, એ ખેડૂત પુત્ર આજે ચૂંટણી જીત્યો છે. એ તાકાત સંવિધાનની છે, બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે. ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું. દોસ્તો, આજે આ શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ નથી. આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના, ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે. રોજ અનેક પુલ તૂટી જાય છે, છતાંય તે કોઈને સજા થતી નથી, કોઈ કાર્યવાહી થતી નથી. રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ. રોજ દારૂ વેચાય છે, અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે, છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી. રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ. ઢગલાબંધ પેપરો ફૂટે છે, કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે, કોઈ કાર્યવાહી થતી નથી. રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ. ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે, છતાંય કોઈ કાર્યવાહી, ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી. આખી સરકારે રાજીનામું આપવું જોઈએ. ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય. આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે, ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે, બ્રિજ તૂટતા બંધ થશે, નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે. તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય, ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય, આખી સરકાર રાજીનામું આપે. ગોપાલના રાજીનામાથી શું ફરક પડવાનો?